આ અમારે ગામ કાળકોટ છે. કાળકોટની પ્રાથમિક શાળા જર્જરિત થઈ હોય છે. આજે કેટલા વર્ષથી આ શાળાનું આવું ને આવું કામકાજ ચાલે છે અને દિવાલો બી ભાગી તૂટી ગયેલી છે અને પતરા બી સ્કૂલના એકે રહેતા નથી. એટલે બેનને તકલીફ પડતી હતી. એટલે બેન અહીંયા અમારા ઘરે આવ્યા અને પૂછ્યું કે બેન તમારું મકાન આપો છોકરોને બેસાડવા. તો સારું, ગામમાં ફરી વળી પણ કોઈ જગ્યાએ એવી ના દેખાઈ, એટલે તમારા ઘરે બેસાડો દે તો સારું. એવી રીતના બેનનો મને પ્રશ્ન કર્યો. એટલે મેં કીધું મારા ઘર કુટુંબ તો મોટું છે બેન, પણ ઘરે કોઈ નહીં રહેતા, અમે ખાલી 2 જણ છે, એટલે બેસાડો છોકરાઓ. અને 3 મહિનાથી અહીં છોકરા બેસાડે છે. અમે શાળાની કામગીરી માટે આવ્યો છું. શાળાના બેન તાલીમમાં હોવાથી 1 દિવસની કામગીરી માટે મને 3 દિવસની કામગીરી માટે મને આ કાળકોટ ગામે મુકાયો હતો. પરંતુ અહીંયા શાળાનું મકાન જર્જરિત હોવાથી અન્ય ગામના બીજા ઘરે પ્રાઇવેટ ઘરમાં ભણાવવામાં આવે છે બાળકોને. અહીંયા 1 થી 5નું ધોરણ છે અને 50 જેટલી બાળકોની સંખ્યા છે. તકલીફમાં એક તો આગળ બેસીને ભણાવવું પડે છે, એટલે પંખો નથી અને જરાક હવા ઉજાસનું પણ તકલીફ છે. હા, શાળાનું મકાન હોય તો સારું પડે. અહીંયા અન્ય ઘરે બેઠક વ્યવસ્થા કરવા કરતાં શાળાનું મકાન થઈ